Good morning, students. We welcoming in our online lecture MVM College of Commerce Management and IT, Rajkot. Lecture number 8. BCom SEM 5 students and BBA SEM 3 students. Saurashtra University. Unit number 3, Probability. Today we are taking a mixed question of probability. In the last 3 previous lecture, we were discuss about law of addition, law of multiplication, and conditional probability. So the main 3 concept of probability we were clear in our last 3 previous lecture. If you hadn't watched the previous lecture, then first you watch law of addition, law of multiplication, and conditional probability. Today the lecture number 8, and we are taking a mixed question of probability. It means like that the different types of probabilities questions. Today we are solve 5 different questions, and some questions are I am giving to in homework, so perfectly you are calculate and practice for the questions of probability. Let's start the mixed question of probability. The first question is the probability that A speaks truth in 60% and B speaks in truth in 75% of the cases. They both agree about a statement. એટલે કે બંને જણા સ્ટેટમેન્ટમાં એગ્રી થાય છે. Find the probability that the statement is true. Here our question is both about a statement, both agree. Both agree in the statement means either both speaks truth, then they are agree. કારણ કે બંને જણા સાચું બોલે છે એટલે બંને સ્ટેટમેન્ટમાં એગ્રી કહેવાય. ઓર બોથ સ્પીક્સ નોટ ટ્રુથ, ઇટ મીન્સ લાઈઝ, તો પણ બંને એગ્રી જ કહેવાય કારણ કે બંને જણા ખોટું બોલે છે. ઇટ મીન્સ either both are speaks truth, then they agree, or both are speaks lies, then they also agree. તો ઇટ ઇઝ અવર એન. એ આપણને એના ઉપરથી શું મળશે? એન મળશે આપણને કે બંને જણા જ્યારે એગ્રી થાય છે, એગ્રી થાય છે એનો મતલબ એવો થયો કે આ બંને જણા સાચું બોલે છે અથવા તો બંને જણા ખોટું બોલે છે, ત્યારે બંને જણા હંમેશા એગ્રી થયા એવું કહી શકાય. ક્યારે એગ્રી ન થયા કહેવાય? તો કે વન સ્પીક ટ્રુથ એન્ડ અનધર સ્પીક લાઈ, ત્યારે મોસ્ટ ઓફ બંને જણા એગ્રી ક્યાં કહેવાય નહીં. બરાબર? પણ અહીંયા તો વાત કરેલી છે બોથ એગ્રી અબાઉટ અ સ્ટેટમેન્ટ. તો જ્યારે બંને જણા એગ્રી થતા હોય સ્ટેટમેન્ટમાં, ત્યારે આપણે આપણા માટે ટોટલ આઉટકમ્સ એટલે કે એન મળશે. બોથ સ્પીક્સ ટ્રુથ ઓર બોથ સ્પીક્સ નોટ ટ્રુથ યા લાઈસ, ત્યારે બંને જણા એગ્રી થાય, આપણને એના પરથી એન મળશે. ઓકે, it is a total outcomes. Then after
આપણા માટે પ્રોબેબિલિટીનો સમ શેનો છે? તો ક્વેશ્ચન પૂછ્યો છે ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ધેટ ધ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ, એટલે કે સ્ટેટમેન્ટ ટ્રુ હોય, ઇટ ઇઝ અવર ફેવરેબલ કેસીસ. સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ, સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ, ઇટ ઇઝ અવર ફેવરેબલ કેસીસ. એ આપણા માટે ફેવરેબલ કેસીસ બનશે. તો ફેવરેબલ કેસીસ માટે આપણે એમ કોને બનાવશું? બોથ સ્પીક્સ ટ્રુથને બનાવશું. બરાબર? ઓકે, તો આપણે બે વસ્તુ ડિસાઇડ કરવાની છે, એન અને એમ. જોઈએ વન બાય વન આપણો આન્સર. સૌથી પહેલાં તો અહીંયા ક્વેશ્ચનમાં કીધું છે એ સ્પીક્સ ઇન ટ્રુથ 60% અને બી સ્પીક્સ ઇન ટ્રુથ 75%. એના ઉપરથી આપણે 4 અઝમ્પશન્સ ફાઇન્ડ આઉટ કરશું. અવર ફર્સ્ટ એઝમ્પશન, સપોઝ A is equal to A speaks the truth. A speaks the truth. આવું સેન્ટેન્સ કમ્પલસરી લખવાનું, એટલે તમને P of A નો આન્સર મળી જશે. P of A is equal to 60%, એટલે 0.6. 60% એવું આપણને કીધું છે, એટલે આપણો આન્સર આવશે 0.6. પહેલું સેન્ટેન્સ લખવાનું એ સ્પીક્સ ધ ટ્રુથ, એટલે P of A મળી જશે 0.6. નીચે લખવાનું A ડેશ A કેન નોટ સ્પીક્સ ટ્રુથ. એ કેન નોટ સ્પીક ટ્રુથનો મતલબ થાય એ સ્પીક ઇન લાઇઝ. એને P of A ડેશ કહેવાય. એને કયા નામથી ઓળખાય? P of A ડેશ. અને એની ફોર્મ્યુલા છે 1 માઇનસ P of A, એટલે 1 માઇનસ 0.6. સો યોર આન્સર ઇઝ 0.4. ઇઝ ઇટ ક્લિયર? P of A 0.6 and P of A dash is 0.4. A speak truth, then P of A 0.6, and A cannot speak truth, it is called for P of A dash, એને કહેવાય 0.4. એટલે P of A મળી ગયા, P of A dash મળી જશે. નેક્સ્ટ જોઈ લેજો ક્વેશ્ચનમાં ખાસ. એ સ્પીક ટ્રુથમાં 60% કીધા હતા, એટલે 0.6 થાય. 60% એટલે 60/100, એટલે 0.6 એવું થશે. હવે બી સ્પીક્સ ઇન ટ્રુથ છે એમાં 75% છે. બી સ્પીક્સ ઇન ટ્રુથમાં કેટલા છે? 0.75%. તો 0.75% છે, તો આપણું સેન્ટેન્સ આવશે નેક્સ્ટ. સપોઝ B is equal to B can speak truth. B can speak truth, તો એની પ્રોબેબિલિટી આવશે 0.75. P of B is equal to 0.75. B can speak truth, તો P of B મળી જશે. અને B ડેશ એટલે કે B કેન નોટ સ્પીક ટ્રુથ. B કેન નોટ સ્પીક ટ્રુથ, તો એના આન્સરને કહેવાય P of B ડેશ, અને એ આવશે 0.25. મેં હમણાં તમને આગળ ફોર્મ્યુલા આપી. P of B ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ P of B, એટલે તમને P of B ડેશ મળી જશે. B કેન નોટ સ્પીક ટ્રુથ, એનો આન્સર આવશે 0.75. 0.25 P of B ડેશ અને P of B 0.75. B can speak truth 0.75, કેન નોટ સ્પીક ટ્રુથ 0.25. એટલે કે મને P of A મળી ગયા, P of B મળી ગયા, P of A ડેશ અને P of B ડેશ.
પહેલાં આટલું તમારે કમ્પલસરી લખવું પડે. આફ્ટર ધેટ આ લખાઈ જાય પછી તમારે કેલ્ક્યુલેશન કરવાનું થશે. નાવ વી આર ડિસાઇડેડ ફોર n. n ઇઝ ઇક્વલ ટુ, they both agree about a statement. They both agree about a statement means when A and B agree, it means either both speak the truth or both do not speak the truth. So first we write either both speak truth. Or second sentence, both do not speak truth. Here the two steps in my total outcomes, and between the word we are using or નો મતલબ થાય પ્લસ. તો પહેલું સેન્ટેન્સ છે આઈધર બોથ સ્પીક ટ્રુથ. આનો મતલબ એવો થાય કે પી એ ઇન્ટરસેક્શન બી, કારણ કે બંને જણા સાચું બોલતા હોય સ્પીક ટ્રુથ તો એને કહેવાય એ ઇન્ટરસેક્શન બી. બોથ ડુ નોટ સ્પીક ટ્રુથ એને કહેવાય એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ. નાવ એપ્લાય ધ ફોર્મ્યુલા. એ ઇન્ટરસેક્શન બીનો મતલબ થાય પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી પ્લસ એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશનો મતલબ થાય પી ઓફ એ ડેશ ઇન્ટુ પી ઓફ બી ડેશ. આ બેને મલ્ટીપ્લાય કરવાના છે, આ બેને મલ્ટીપ્લાય કરવાના છે. નોટ અને પેન સાથે લઈને જ બેસજો જેથી કરીને તમે લખી શકો. હવે આપણે આની અંદર વેલ્યુ એપ્લાય કરીએ તો પહેલું સ્ટેપ આવશે પી ઓફ એ એટલે 0.6 ઇન્ટુ 0.75 પ્લસ પી ઓફ એ ડેશ એટલે 0.4 અને પી ઓફ ડેશ બી ડેશ એટલે 0.25. આ બેને મલ્ટીપ્લાય કરવાના, આ બેને મલ્ટીપ્લાય કરવાના. 0.6 ઇન્ટુ 0.75 0.450, so 0.45, and 0.4 into 0.25, so your answer is 0.10. So final answer is 0.55. It is our n. n નો આન્સર મળશે 0.55. ડન. આફ્ટર ધેટ ક્વેશ્ચન આપણને એવો પૂછ્યો છે કે ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ધેટ ધ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. તો અહીં લખવાનું સપોઝ એ ઇઝ ઇક્વલ ટુ ધ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. સો એમ ઇઝ ઇક્વલ ટુ ફેવરેબલ કેસીસમાં શું આવશે? સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. તો એનો મતલબ ટ્રુ ક્યારે થાય? તો કે બોથ સ્પીક ટ્રુથ, એટલે પી ઓફ એ ઇન્ટરસેક્શન બી, અને બંને જણા સાચું બોલતા હોય એનો આન્સર આપણે આગળ પણ ફાઇન્ડ કર્યો. પી ઓફ એનો આન્સર છે 0.6, પી ઓફ બીનો આન્સર છે 0.75, સો 0.45 એ તમારા માટે બનશે ફેવરેબલ કેસીસ. ધ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુનો મતલબ થાય બંને જણા સાચું બોલે છે. બંને જણા સાચું બોલે છે તો એની પ્રોબેબિલિટી થાય 0.45. સો 0.45 it is our favorable cases. Now put the formula m upon n. m is equal to 0.45, n is equal to 0.55. So 45 divided by 55, and your final answer will be 5 9s are 45 and 5 11s are 55. So 9/11 it is your final answer.
So when the question is related to A speak truth and B speak truth, etc., when the given, then this type of question solved by this method or this calculation, your final answer will be 9/11. Okay. After that, the second question was taken when the one information is given and one information is hide or missing. Suppose this question, a group consists of 4 women and some men. It means I don't know how many men are there in this group. The probability of selections 2 women from this group is 2/15. It means the probability was given. Here 2 women we are selecting and the probability is related to 2/15. Find the number of men in this group. So first of all we are taking some additional information. Here the women are given 4 but men was not given, so we are assume in the answer first of all X men in this group. What is the number we are assume? X. Always X, assume X men are in this group. First line we are writing, and here the probability was given for 2 women. Sometimes here the information is given for the 2 men also. એ ધ્યાન રાખજો. અહીંયા કોની પ્રોબેબિલિટી આપી છે? અહીંયા પ્રોબેબિલિટી આપી છે વુમનની અને પ્રોબેબિલિટી છે 2/15. ઓકે, તો આપણે આનો આન્સર આ પ્રમાણે સોલ્વ કરશું. જો ફર્સ્ટ ઓફ ઓલ વી આર એઝ્યુમ કે એક્સ મેન ઇન ધીસ ગ્રુપ, સો ટોટલ પર્સન વિલ બી 4 + x, કારણ કે 4 વુમન ક્વેશ્ચનમાં આપણને ઓલરેડી આપેલી જ છે, બરાબર? તો 4 વુમન આપેલી છે અને પ્લસ એક્સ મેન આપણે એવું એઝ્યુમ કરી લઈએ તો ટોટલ પર્સન થઈ ગયા 4 + x. સો ટોટલ આઉટકમ્સ n = 4 + x C2, કારણ કે આપણે 2નું સિલેક્શન કરવાનું છે. કેટલાનું સિલેક્શન કરવાનું છે? 2 પર્સનનું. સો 4 + x C2. Now apply the formula 4 + x factorial upon 2 factorial into the bracket 4 + x - 2 factorial. બરાબર? ઓરિજિનલ સ્ટેપ જુઓ તો આ તમારું ઓરિજિનલ સ્ટેપ આવું આવશે. હવે ઓરિજિનલ સ્ટેપમાં આપણે જો ન જવું હોય તો શોર્ટકટ લઈએ. તો શોર્ટકટ આપણું આ છે કે જ્યારે 4 + x C2 લખ્યું હોય ત્યારે 2 સ્ટેપ ઓપન કરવાના ઉપરની વેલ્યુના, એટલે 4 + x એન્ડ 3 + x અપોનમાં 2 × 1. હિયર 3 છે, કદાચ પરફેક્ટ નથી દેખાતું, જોઈએ. ઓકે, ડન. તો તમારું આવું સ્ટેપ આવશે. 4 + x ના 2 સ્ટેપ ઓપન કરવાના શોર્ટકટ. તો 4 + x ને 3 + x અપોનમાં 2 × 1. આનું સોલ્યુશન લઈએ તો બંને બ્રેકેટને મલ્ટીપ્લાય કરવાના થશે. ફરીથી લખું છું, 4 + x 3 + x अपॉन 2 × 1. 4 મલ્ટીપ્લાય કરશે બંને વેલ્યુને. 4 × 3 = 12 પ્લસ 4 × x 4x, x × 3 3x, x × x x² अपॉन 2 × 1 એટલે 2. કટનો કરી નાખતો, 2 × 6 = 12, કારણ કે એમ કટ ન થાય. તો ફાઇનલ આન્સર ઇઝ 12 + 7x + x² upon 2. It is your final answer for n. નોટ ડાઉન કરી લેજો. n = 12 + 7x + x² upon 2. ધેન આફ્ટર આપણા માટે ફેવરેબલ કેસીસ. તો ફેવરેબલ કેસીસ માટે આપણે એઝ્યુમ કરશું કે a =
કોણ થશે આપણા માટે ફેવરેબલ? તો કે ફેવરેબલ આપણા માટે થશે વુમન. અહીંયા વુમન આપણે એઝ્યુમ કરવાની છે, કારણ કે પ્રોબેબિલિટી વુમનની આપેલી છે. સો વી આર સિલેક્ટિંગ 2 વુમન. સો ફેવરેબલ કેસીસ એમ ઇઝ ઇક્વલ ટુ 4C2, કારણ કે વુમનની સંખ્યા આપણને ખબર છે 4 છે. ધારો કે અહીંયા મેન કીધું હોત તો આપણે એમ લખત XC2, કારણ કે એક્સ મેન છે, આપણે એક્સ ધાર્યું છે. જોઈ લેવાનું બેમાંથી શેની ઇન્ફોર્મેશન આપેલી છે. તો અહીંયા વુમન છે તો 4C2નું શોર્ટકટ સ્ટેપ 4 × 3/2 × 1, 4થી કટ થશે. સો ફાઇનલ આન્સર ઇઝ 6. તમારો ફાઇનલ આન્સર મળશે 6. હવે આપણે ફોર્મ્યુલા એપ્લાય કરીએ તો કે P ઓફ A ઇઝ ઇક્વલ ટુ M/N. P ઓફ A પ્રોબેબિલિટી આપી દીધી છે 2/15. એમ કેટલા મળ્યા આપણને? તો કે 6. એન કેટલા મળ્યા હતા? તો એન આપણને મળ્યા હતા 12 + 7x + x² / 2. આટલા આપણને એન મળ્યા હતા. તો આ 2 જે છે અપોનનો અપોન કહેવાય. એના પછીના સ્ટેપમાં ઉપર જશે તો એના પછીનું સ્ટેપ આવું આવશે 2/15 ઇઝ ઇક્વલ ટુ 6 × 12 / 12 + 7x + x². આવું સ્ટેપ થશે. 2 ઉપર જઈને 6ની સાથે મલ્ટીપ્લાય થઈ જાય. નેક્સ્ટ સ્ટેપ ક્રોસ મલ્ટિપ્લિકેશન. આ જે સ્ટેપ છે અહીંયા ડિવિઝનમાં છે, સામે જાય તો મલ્ટીપ્લાયમાં. 15 સામે મલ્ટીપ્લાયમાં જશે, 2 સામે ડિવિઝનમાં જાય. તો એના પછીનું સ્ટેપ, આ તમે સ્ટેપ ધ્યાનથી લખી લેજો, કારણ કે બોર્ડ વાઇટ છે, હું ક્લીન કરું છું. પછીના સ્ટેપને હું એક્સપ્લેન કરીને બતાવું છું. તો મારું સ્ટેપ આવું આવશે 12 + 7x + x² ઇઝ ઇક્વલ ટુ, અહીંયા ઉપર હતા આપણી પાસે 12, સામેથી 15 ડિવિઝનમાં હતા એ મલ્ટીપ્લાયમાં આવશે, અને 2 ઉપર હતા એ ડિવિઝનમાં આવશે. સો અહીંયા કટ થશે 2 × 6 = 12 અને 15 × 6 = 90. તો નેક્સ્ટ સ્ટેપ આવશે 12 + 7x + x² ઇઝ ઇક્વલ ટુ 15 × 6 = 90. 90ને તમે આ સાઈડ લઈ લ્યો તો આ સાઈડ 90 માઇનસ થઈને આવશે. તો આવું સ્ટેપ આવશે x² + 7x + 12 - 90 -90 ઇઝ ઇક્વલ ટુ 0. 90 આપણે અપોઝિટ સાઈડ ચેન્જ કરીએ એટલે માઇનસ સાઇન થઈ જાય. ફાઇનલ આન્સર વિલ બી x² + 7x - 78 ઇઝ ઇક્વલ ટુ 0. આ આપણો ફાઇનલ આન્સર થયો. હજી ફાઇનલ આન્સરમાં x ફાઇન કરવાનો છે, પણ અહીંયા સુધી પહેલાં પહોંચી જાઓ પછી તમારે ફેક્ટર યુઝ કરવાના થશે. આ સ્ટેપ મળી જાય પછી તમારે 78ના એવા 2 ભાગ પાડવાના છે, જેથી કરીને તમને 7x મળે. તો 2 સ્ટેપ આવશે. 13 × 6 = 78, 13 × 6 = 78 થાય, અને 13માંથી 6 માઇનસ કરો એટલે 7 મળી જાય. તો નેક્સ્ટ સ્ટેપ આવશે આપણું, ફરી એકવાર લખીને બતાવું છું, x² - 7x - 78 ઇઝ ઇક્વલ ટુ 0. 78ના 2 ભાગ પાડો કે 7 આવે તો x² - 13x + 6x - 78 ઇઝ ઇક્વલ ટુ 0. x² + x છે 7x, તો અહીંયા સાઇન પ્લસ આવશે.
અને અહીંયા સાઇન આવશે માઇનસ. 7x છે એ પ્લસ છે. જો 7x પ્લસ હોય અહીંયા તો આ પ્લસની સાઇન અહીંયા આવશે અને આની અપોઝિટ સાઇન અહીંયા આવશે. નેક્સ્ટ સ્ટેપ, આ બેમાંથી કોમન અને આ બેમાંથી કોમન લેવાનું છે. તો આમાંથી કોમન આવશે x, સો x પ્લસ 13. અહીંયા -6 કોમન નીકળશે, સો x પછી માઇનસ માઇનસ એટલે અહીંયા શું થઈ જશે પ્લસ. 78 ડિવાઈડ બાય 6 એટલે અહીંયા પણ 13 જ આવશે, ઇઝ ઇક્વલ ટુ 0. આ સ્ટેપ બરાબર ધ્યાનથી જોજો. માઇનસ માઇનસ પ્લસ થશે, બે બ્રેકેટ સેમ જ આવવા જોઈએ. સો આપણે વન ટાઈમ લખશું x પ્લસ 13 કોમન ફેક્ટર કહેવાય અને બીજા બ્રેકેટમાં x માઇનસ 6 આવશે. આનો મતલબ x પ્લસ 13 ઇઝ ઇક્વલ ટુ 0 ઓર x માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. નેક્સ્ટ સ્ટેપ, આપણી પાસે બે આન્સર થયા. એક આન્સર થયો x પ્લસ 13 બરાબર 0 અને x માઇનસ 6 બરાબર 0. તો x પ્લસ 13 બરાબર 0નું સોલ્યુશન કરીએ, 13 સામે મોકલો તો -13 થાય. નોટ પોસિબલ, કારણ કે એક્સનો આન્સર માઇનસમાં હોઈ શકે નહીં. બીજો આન્સર x માઇનસ 6 બરાબર 0 એટલે x બરાબર 6 આન્સર આવશે. ધીસ ઇઝ રાઇટ આન્સર. આનો મતલબ અહીંયા મેનની સંખ્યા 6 પોસિબલ છે. તો આપણો ફાઇનલ આન્સર આપણે લખશું મેન ઇઝ 6. બેમાંથી એક આન્સર નેગેટિવ આવશે, એ પોસિબલ ન હોય, એટલે જે પ્લસ આન્સર હોય એ આપણો પોસિબલ થશે. નાવ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ 3. A bag contains 3 red and 7 white balls. If a ball drawn randomly and it is replaced by other color. Now a ball drawn from the bag, what is the actual probability of selecting red ball? બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, IMP ક્વેશ્ચન છે. આ ધ્યાનથી સમજજો. પહેલાં તો ક્વેશ્ચન ક્લિયર કરીએ. ક્વેશ્ચનમાં શું કહેવા માંગે છે તો કે એક બેગની અંદર 3 રેડ અને 7 વ્હાઇટ બોલ છે, એટલે ટોટલ બોલ થયા 10. ઇફ અ બોલ ડ્રોન રેન્ડમલી, એટલે પહેલાં એક બોલ સિલેક્ટ કરવાનો છે રેન્ડમલી, ડઝન્ટ કલર કીધો નથી, એન્ડ ઇટ ઇઝ રિપ્લેસ બાય અધર કલર. આનો મતલબ એવો થાય કે જો તમે રેડ બોલ લ્યો તો તમારે વ્હાઇટ બોલ મૂકવાનો થાય, અને જો તમે વ્હાઇટ બોલ લ્યો તો તમારે રેડ બોલ મૂકવાનો થાય. ઇઝ ઇટ ક્લિયર? કારણ કે પહેલી વારમાં કલર નથી કીધો તો આઈ એમ એઝ્યુમ 2 ટાઈમ્સ. કલર નથી કીધો એટલે હું 2 વાર એઝ્યુમ કરીશ કે હું રેડ સિલેક્ટ કરું. વાંધો નહીં, રેડ સિલેક્ટ કરીશ તો પછી મારે મૂકવાનો થાય અધર કલર એટલે વ્હાઇટ, અને જો હું વ્હાઇટ સિલેક્ટ કરું તો મૂકીશ રેડ કલર, એટલે 2 વખત વિચારવું પડશે. નાવ અ બોલ ડ્રોન ફ્રોમ ધ બેગ. હવે બીજો જે બોલ લ્યો છો, વોટ ઇઝ ધ એકચ્યુઅલ પ્રોબેબિલિટી? એ કયા કલરનો હોવો જોઈએ? રેડ બોલ. આનો મતલબ બીજી વાર જે બોલ લ્યો છો એ બોલ તો રેડ જ હોવો જોઈએ. સમજાઈ ગયું? જે બીજી વાર બોલ લ્યો છો એ રેડ કલરનો બોલ હોવો જોઈએ. તો આનો મતલબ એવો થયો કે બીજી વારનો બોલ રેડ હોવો જોઈએ, કન્ફર્મ કહી દીધું છે. તો અહીંયા હું 2 વખત એઝમ્પશન્સ કરીશ. તમે સેન્ટેન્સ લખી લ્યો, હું બોલું છું સેન્ટેન્સ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે એવું લખશું, અ રેડ બોલ ઇઝ ડ્રોન ઇન ધ ફર્સ્ટ ટ્રાયલ. એટલે કે પહેલી વારમાં આપણે રેડ બોલ લઈ છીએ. એન્ડ અ રેડ બોલ ઇઝ ડ્રોન ઇન ધ સેકન્ડ ટ્રાયલ. બીજી વાર તો રેડ જ લેવાનો છે. ઓર આ પહેલું સેન્ટેન્સ થયું. અગેઇન આઈ રિપીટ સેન્ટેન્સ યાદ રાખજો અથવા લખી લેજો. અ રેડ બોલ ઇઝ ડ્રોન ઇન ધ ફર્સ્ટ ટ્રાયલ એન્ડ અ રેડ બોલ ઇન ધ સેકન્ડ ટ્રાયલ. ઓર એટલે વચ્ચે કઈ સાઇન આવશે? પ્લસ. પ્રોબેબિલિટીમાં ઓરનો મતલબ પ્લસ થાય અને એન્ડનો મતલબ મલ્ટિપ્લિકેશન થાય. આ ખાસ યાદ રાખજો. ઓર અ વ્હાઇટ બોલ ઇન ધ ફર્સ્ટ ટ્રાયલ એન્ડ અ રેડ બોલ ઇન ધ સેકન્ડ ટ્રાયલ. પહેલી ટ્રાયલમાં આપણે વ્હાઇટ બોલ લઈ, પણ બીજી ટ્રાયલમાં તો આપણે રેડ બોલ જ લેવાનો છે. તો 2 સેન્ટેન્સ થયા. હવે આપણે બેયને કન્વર્ટ કરીએ સ્ટેટમેન્ટમાંથી ફોર્મ્યુલામાં. તો
ફોર્મ્યુલામાં આપણે આવું લખી શકીએ કે પહેલી વખતમાં રેડ બોલ લઉં એટલે હું એને R1 કહું, અને બીજી ટ્રાયલમાં પણ હું રેડ બોલ લઉં એટલે હું R2 કહું. ઓર બોલ્યો તો એટલે કઈ સાઇન આવશે? પ્લસ. પહેલી ટ્રાયલમાં હું વ્હાઇટ બોલ બોલું એટલે કે W1, પણ બીજી ટ્રાયલમાં તો હું રેડ બોલ જ લઈશ એટલે R2. તો ફોર્મ્યુલામાં તમારું સ્ટેટમેન્ટ આવું થશે. ફર્સ્ટ ટ્રાયલમાં રેડ બોલ એટલે R1, બીજી ટ્રાયલમાં રેડ બોલ એટલે R2, પહેલી ટ્રાયલમાં વ્હાઇટ બોલ એટલે W1 અને બીજી ટ્રાયલમાં રેડ બોલ એટલે R2. આને આપણે કેલ્ક્યુલેશનમાં કન્વર્ટ કરીએ તો આપણી ફોર્મ્યુલા આવી બને R1 ઇન્ટુ R2/R1 કન્ડિશનલ પ્રોબેબિલિટી થશે, જે આપણે એકવાર આગળ આવી ગઈ છે કે ફર્સ્ટ ટ્રાયલમાં રેડ બોલ સિલેક્ટ થાય એ કન્ડિશને જ સેકન્ડ રેડ બોલ લેવાનો છે, કારણ કે સેકન્ડ રેડ બોલ આપણે સિલેક્ટ કરવા જઈએ છીએ પહેલી કન્ડિશન રેડ બોલ હોય ત્યારે. આમાં લખાશે W1 ઇન્ટુ R2/W1. હવે આપણે બહુ કેરફુલી કેલ્ક્યુલેશન વિચારવું પડે. પહેલો તમારે રેડ બોલ સિલેક્ટ કરવાનો છે, તો રેડ બોલ કેટલા હતા ક્વેશ્ચનમાં? તો કે 3. તો અહીંયા લખાય 3C1 અપોન ટોટલ બોલ કેટલા હતા? તો કે 10C1. એટલે કે પહેલી વારમાં રેડ બોલ સિલેક્ટ કર્યો એટલે 3C1 અપોન 10C1. એના પછીનું સ્ટેપ જોજો, બીજી વારે રેડ બોલ લેવાનો છે. હવે તમે પહેલી વારમાં રેડ બોલ લીધો હોય એટલે મૂક્યો હોય કયો બોલ? વ્હાઇટ, કારણ કે કીધું હતું કે અનધર કલરનો બોલ મૂકવાનો છે. એટલે હવે પોઝિશન શું છે અરની અંદર? તો કે અરની અંદર હવે રેડ બોલ 2 હશે અને વ્હાઇટ બોલ 8 હશે. આ હું બોલું છું એ સમજાય છે? અરની અંદર રેડ બોલ 2 હશે અને વ્હાઇટ બોલ 8 હશે. ફરીથી એકવાર રિપીટ કરીએ. અરની અંદર પહેલાં 3 રેડ અને 7 વ્હાઇટ હતા. 3 રેડ અને 7 વ્હાઇટ હતા, એમાંથી મેં પહેલો રેડ લઈ લીધો અહીંયા. તો રેડ લઈ લીધો એટલે હવે રેડ વધે અંદર 2 અને એની જગ્યાએ મેં વ્હાઇટ મૂક્યો હોય એટલે વ્હાઇટ 7ના 8 થઈ જાય. તો બેગની અંદર 2 રેડ અને 8 વ્હાઇટ બોલ થાય, અને એમાંથી હું રેડ સિલેક્ટ કરું તો એની પ્રોબેબિલિટી થાય 2C1 અપોન 10C1. આ મારો પહેલો આન્સર થયો. જોજો ધ્યાનથી, 3C1 અપોન 10C1 એટલે રેડ બોલ લીધો, રેડ લીધો એટલે મૂક્યો હોય વ્હાઇટ, વ્હાઇટ થઈ જાય 8 અને રેડ થઈ જાય 2. બીજી વારમાં તો મારે રેડ જ લેવાનો છે એટલે 2C1 અપોન 10C1. બીજા બ્રેકેટની અંદર પહેલી વાર કયો બોલ લેવાનો છે? વ્હાઇટ, એટલે 7C1 અપોન 10C1. હવે ધ્યાનથી જોજો, પહેલી વારમાં વ્હાઇટ લીધો એટલે મૂક્યો હોય રેડ, તો રેડ થઈ જાય હવે 3 + 1 એટલે 4 અને વ્હાઇટ થઈ જાય 6. આનો મતલબ બીજી વારમાં હું જ્યારે રેડ બોલ લેવા જાઉં ત્યારે આન્સર આવે 4C1 અપોન 10C1. બીજી વારમાં હું રેડ બોલ લેવા જાઉં ત્યારે રેડ બોલ થઈ ગયા હોય 4C1 અપોન 10C1. આનું સોલ્યુશન આપણે વિચારીએ તો અહીંયા થાય 3/10 ઇન્ટુ અહીંયા થાય 2/10 પ્લસ અહીંયા થશે 7/10, અહીંયા થશે 4/10. પછી કાંઈ કટ થતું હોય તો તમે કટ કરી શકો, પણ આપણે કાંઈ કટ નથી કરવું. આપણે એઝ ઇટ ઇઝ જ આન્સર રાખશું. તો એઝ ઇટ ઇઝ જો આન્સર રાખીએ તો બેયનો LCM સેમ જ આવશે. તો અહીંયા ઉપર થશે 3 × 2 = 6 અપોન 100 અને અહીંયા થશે 7 × 4 = 28 અપોન 100. તો ફાઇનલ આન્સર અહીંયા આવો આવશે 3 × 2 = 6ના અપોનમાં 100 અને અહીંયા 28ના અપોનમાં 100. 6 + 28 એટલે 34ના અપોનમાં 100. અને આને તમે 0.34 બતાવવું હોય તો બતાવી શકો છો, કારણ કે બીકોઝ અપોનમાં 100 છે. અધરવાઇઝ 17/50 પણ આન્સર બતાવી શકાય. 2થી કટ કરો
તો 17/50 આન્સર આવશે, અધરવાઇઝ 0.34 આન્સર પણ ચાલે. ક્લિયર? આ ક્વેશ્ચનની પ્રેક્ટિસ ફૂલ કરજો, આ ટાઈપના ક્વેશ્ચન્સ એક્ઝામમાં પૂછાય છે. નાવ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ what is the probability that a leap year selected at random will have 53 Monday? So first of all we are clear about the concept of what is the leap year. લીપ યર એટલે કે એવરી 4 યરે જે યર આવે એને આપણે લીપ યર કહીએ છીએ, અને લીપ યરમાં ટોટલ ડેઝ 366 હોય છે. આઈ થિંક બધાને પરફેક્ટ ક્લિયર હશે જ નોલેજ. આઈ હોપ કે લીપ યર એટલે 366 ડેઝ હોય યરમાં, અને એવરી 4 યરે આવું આવે છે. અને લીપ યરના વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં 28ની બદલે ટોટલ ડેઝ કેટલા હોય છે? 29. ઇટ મીન્સ એવરી 4 યરે ફેબ્રુઆરી મહિનામાં 29 ડેઝ આવે છે. ઇટ ઇઝ કોલ્ડ ફોર લીપ યર. હવે આવું લીપ યર બને શું કામ, એનો કન્સેપ્ટ આપણે પરફેક્ટ ક્લિયર કરીએ. તો કે સૂર્યની આસપાસ પૃથ્વી જે છે એ પોતાની ધરી ઉપર ફરે છે. પૃથ્વી છે એ સૂર્યની આસપાસ ફરે છે, બરાબર. એનું જે ટાઈમિંગ છે એ ટાઈમિંગની અંદર જે આપણો 24 આવરનો પીરિયડ છે એ 24 આવર પરફેક્ટ નથી, પણ 24 આવરમાં થોડોક ટાઈમ છે એ વધે છે. ઇટ મીન્સ 23 hours 59 મિનિટ્સ એન્ડ સમ સેકન્ડ્સ, આટલું આપણું ટાઈમિંગ છે. તો એવરી ડે થોડોક ટાઈમ જે બચે છે એ કરતાં મહિનામાં થોડોક ટાઈમ બચશે, અને એમ કરતાં એક વર્ષે એ લગભગ 23 અવર્સ અને અમુક મિનિટ જેટલો સમય બચે છે. અંદાજિત સમજી લો ને કે 24 અવર્સ જેટલો સમય દર વર્ષે, બરાબર, ધીમે ધીમે કરતાં વધે છે. 4 વર્ષે 24 કલાક જેટલો સમય બચે છે. અને દર 4 વર્ષે જે 24 કલાકનો સમય બચે છે, તો 4 વર્ષનો જે 24 કલાકનો સમય છે 24 hours, એ આપણે એક દિવસ છે એ એડ કરી દઈએ છીએ, એટલે પાછું એનું જે કેલ્ક્યુલેશન્સ હોય એ પરફેક્ટ થઈ જાય. આવી રીતે આપણું કેલ્ક્યુલેશન્સ કરી અને એવરી 4 યરમાં 1 ડે એડ કરવામાં આવ્યો છે, જે ફેબ્રુઆરી મહિનામાં એડ કરીએ છીએ. તો આપણું નોલેજ ખાલી એટલું હોવું જોઈએ કે લીપ યરની અંદર વર્ષમાં 366 ડેઝ હોય છે. ઓકે, હવે અહીંયા જે ક્વેશ્ચન પૂછ્યો છે એમાં 53 મંડે આવવા જોઈએ, તો એનું આપણે જરા કેલ્ક્યુલેશન વિચારી લઈએ. પહેલાં આપણે વિચારી લઈએ એન. તો આપણે એન માટે આમ વિચારશું કે વર્ષમાં લીપ યરમાં 366 ડેઝ હોય, અને દરેક વર્ષમાં 52 કમ્પ્લીટ વીક હોય. ઓલ ઓફ યુ નો કે એક વીકમાં 7 ડેઝ હોય છે. એક વીકમાં કેટલા ડેઝ હોય છે? 7 ડેઝ. અને આખા વર્ષમાં 52 પરફેક્ટ વીક હોય, તો 52 × 7 કરો એટલે વર્ષમાં 364 ડેઝ તમારા યુટિલાઇઝ થઈ જાય. એનો મતલબ એવો થયો કે 366 - 362 કરો, 4 કરો એટલે 2 ડેઝ તમને એક્સ્ટ્રા મળશે. અને આ 2 ડેઝ કયા હોઈ શકે? તો કે એ 2 ડેઝ છે એ મંડે ટ્યુઝડે હોઈ શકે, યા ટ્યુઝડે વેનસડે હોઈ શકે, યા વેનસડે થર્સડે હોઈ શકે, યા થર્સડે ફ્રાઈડે હોઈ શકે, યા ફ્રાઈડે સેટરડે હોઈ શકે, યા સેટરડે સન્ડે હોઈ શકે, યા સન્ડે મંડે હોઈ શકે. ઇટ મીન્સ ટોટલ 7 પેર બને છે. એ 7માંથી જ કોઈ એક પેર હશે. સો અવર ટોટલ આઉટકમ્સ n = 7 થશે. આપણા માટે ટોટલ આઉટકમ્સ કેટલી થાય? તો કે n = 7 થશે. અને 7 પેર બની એટલે આપણો માટે n થઈ ગયો. હવે ફેવરેબલ આઉટકમ્સ. ફેવરેબલ આઉટકમ્સ માટે અહીંયા ક્વેશ્ચનમાં આપણને મંડે પૂછ્યું છે, તો મંડે 2 વખત બને. સન્ડે મંડે એમાં એકવાર મંડે આવે, અને મંડે ટ્યુઝડે એમાં એકવાર મંડે આવે. તો આપણા માટે ફેવરેબલ આઉટકમ્સ મંડે છે.
પછી આમાં કોઈ પણ વાર હોઈ શકે, ગમે એ વારનો ક્વેશ્ચન પૂછાય, આન્સર સિમિલર જ આવશે. તો ફેવરેબલ આઉટકમ્સ બે થાય. મંડે ટ્યુઝડેમાં પણ મંડે આવે અને મંડેમાં પણ મંડે આવે. તો આનો મતલબ ફેવરેબલ આઉટકમ્સ થઈ 2. નાવ એપ્લાય ધ ફોર્મ્યુલા P of A is equal to m/n. આન્સર આવશે 2/7. સપોઝ અહીંયા મંડેની બદલે ટ્યુઝડે પૂછ્યો હોત ને તો અહીંયા ખાલી બે પેર બદલાઈ જાય, મંડે ટ્યુઝડે ને ટ્યુઝડે વેનસડે. આન્સર તો 2/7 જ આવે. કદાચ વેનસડે પૂછ્યો હોય તો અહીંયા એમ આવે ટ્યુઝડે વેનસડે, વેનસડે થર્સડે, 2 પેર બે આવે. આન્સર તો 2/7 જ આવે કોઈ પણ પેર પૂછે. ખાલી નોલેજ હોવું જોઈએ કે લીપ યરમાં ટોટલ યરમાં ડેઝ હોય છે 366. નાવ ધ લાસ્ટ ક્વેશ્ચન ઓફ ટુડે. વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ધેટ એ ઓર્ડિનરી યર, ઓર્ડિનરી યર એટલે લીપ યર ન હોય તો એમાં 365 ડેઝ હોય છે. અને આમાં પૂછ્યું છે 53 સન્ડે. તો આપણે કેલ્ક્યુલેશન જોઈએ. ફર્સ્ટ n ઇઝ ઇક્વલ ટુ, તો કે 365 ડેઝ હોય ઓર્ડિનરીમાં, જેમાંથી 52 તો કમ્પ્લીટ વીક હોય જ, એટલે કે બધા વાર 52 ટાઈમ તો આવે જ. તો વધ્યો એક દિવસ, 365 માઇનસ 364 એટલે વધારાનો દિવસ કેટલો થયો? 1. એ કયો હોઈ શકે? તો કે મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે યા સન્ડેમાંથી કોઈ પણ એક હોઈ શકે. આનો મતલબ કે આ 7માંથી કોઈ પણ એક દિવસ હોઈ શકે. એટલે n ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? 7. અહીંયા કોઈ પણ એક સિંગલ વાર હશે એટલે સિંગલ જ અહીંયા તમારે લખવાનું થશે. એટલે n ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 7. n 7 મળી ગયા. ફેવરેબલ કોણ થશે? તો કે સન્ડે. તમારા માટે ફેવરેબલ થશે સન્ડે. તો સન્ડે અહીંયા એક જ વાર આવવાના ચાન્સ રહે. તો m ઇઝ ઇક્વલ ટુ 1. નાવ એપ્લાય ધ ફોર્મ્યુલા P of A ઇઝ ઇક્વલ ટુ m/n, એટલે કે 1/7. આનો મતલબ ઓર્ડિનરી યરમાં કોઈ પણ વાર તમને પૂછે તમારો આન્સર ફિક્સ રહેશે 1/7. અને લીપ યરમાં પૂછાય તો તમારો આન્સર ફિક્સ રહેશે 2/7. આ કન્ફર્મ છે. ક્લિયર? તો આજના 5 ક્વેશ્ચન મેં તમને ક્લિયર કરાવ્યા. હોમવર્કની અંદર BBA સેક્શનની અંદર આ પ્રમાણે હોમવર્ક રહેશે. ઇલિસ્ટ્રેશન નંબર 19, 20, 24 અને 12. એક્સરસાઇઝમાંથી 6, 16 અને 28 ટીક કરી લેજો. તમારી ટેક્સ્ટ બુકમાંથી તમારે આ હોમવર્ક કરવાનું છે. TY BCom સ્ટુડન્ટ્સને હોમવર્ક રહેશે ઇલિસ્ટ્રેશન નંબર 10, 16, 17, 21 અને એક્સરસાઇઝમાંથી હોમવર્ક રહેશે 8, 19 અને 25 તમારી ટેક્સ્ટ બુકમાંથી. જ્યારે PDF ફાઇલમાંથી હોમવર્ક બંનેને રહેશે, BCom એન્ડ BBA બંને સ્ટુડન્ટ્સને હોમવર્ક રહેશે PDF ફાઇલમાંથી ક્વેશ્ચન નંબર 37, 50, 51, 52, 55 એન્ડ 56. ઓકે? તો આખો વિડીયો બરાબર ધ્યાનથી જોઈ સમજી અને જેની બુક કીધી છે એ પ્રમાણે બુકમાંથી અને PDF ફાઇલમાંથી પ્રેક્ટિસ કરી લેજો. થેન્ક યુ વેરી મચ.